કંડક્ટરની ભરતી માટેનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. ખાસ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. એમાં શું છે કે એક ટીવીની અમુક રૂપિયામાં વેચવાથી 15% ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલો નફો થાય? એટલે કે આ ટીવીની કિંમત બાબતે જોઈએ કે અમુક ટકા કિંમત છે, તો અમુક ટકામાં ટકા 100 નીકળતા હોય તો આપણે ધારીએ કે એની મૂળ કિંમત 100 છે એમ ધારીએ. તો 15% ખોટ ગઈ એટલે વેચાણ કિંમત કેટલી થઈ? તો કે 85. એકદમ શોર્ટકટ, કાંઈ જ માથાકૂટમાં નથી પડતા. કે ટકા 15 નીકળે, 15% આપણને ખોટ કીધી છે એટલા માટે, તો 85. હવે તેની બમણી કિંમતે વેચે તો કે આના બમણા કરીએ, બરાબર છે, નફો કરવા માટે. તો કે 75 × 2 કરીએ એટલે કેટલા આવશે? 170 એની વેચાણ કિંમત થઈ. તો આપણે કીધું નફો કેટલો થાય, તો કે હવે નફો ગોતવો છે આપણે. તો કે નફો બરાબર 170માં વેચવું, મૂળ હતી કેટલાની આપણી? 100ની. તો કે -100 કરો એટલે જવાબ કેટલો આવશે આપણો? 70. તો કે નફો આપણે 70 રૂપિયા થશે. એકદમ સરળ રીત. અને આવા તે શોર્ટકટ ટ્રીકથી દાખલા શીખવા માટે ગુરુજીની ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને ખાસ શેર કરજો. આભાર.